તો કેતન ઇનામદારને લઈને સૌથી મોટા સમાચાર। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પાટીલે ઇનામદાર સાથે વર્ચ્યુઅલી બેઠક કરી। સીએમ અને પાટીલે કેતન ઇનામદારને ગાંધીનગર બોલાવ્યા છે। કેતન ઇનામદાર ગાંધીનગર જવા રવાના થઈ ગયા છે। મારી લાગણી છે કે મારું રાજીનામું ભાજપ સ્વીકારે તેવું ઇનામદારે કહ્યું। હું ધારાસભ્ય પદેથી રાજીનામું આપીશ તેવું પણ કેતન ઇનામદારે કહ્યું છે। पार्टी के लिए कोई दूसरी बात भी नहीं है। जो बात थी कि भाई मेरे अंतर की आवाज को मैंने इंजाम दिया है, तो फिर पार्टी से भी मैं रिक्वेस्ट करूंगा कि एक बार 2020 में मैंने रिजाइन दिया था, 2024 में देता हूं, तो मेरा मान रख के इस बार मेरे रिजाइन को कंटिन्यू करें। मैं पार्टी में ही हूँ और पार्टी में ही रहूंगा। ત્યારે કેતન ઇનામદારે જે પ્રમાણે રાજીનામું આપી દીધું છે, ધારાસભ્ય પદેથી રાજીનામાને ઈમેલ કર્યો છે। વિધાનસભા અધ્યક્ષને રાજીનામું ઈમેલ કરી દીધું છે અને હવે સીએમ અને સીઆર પાટીલ સાથે વર્ચ્યુઅલી બેઠક યોજાઈ। ત્યારે હિરેન રાવલ અત્યારે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે, લાઈવ જોડાઈ ચૂકેલા છે। હિરેન, આપની પાસેથી જાણવા માંગીશું, ભાજપની અંદર જે ખળભળાટ જોવા મળી રહ્યો છે, મહત્વપૂર્ણ રીતે વડોદરાથી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપી દીધું છે। શું હવે આગળની તેમની કાર્યવાહી શું રહેશે? કારણ કે તેમની સાથે વર્ચ્યુઅલી પણ મુલાકાત કરવામાં આવી છે સીએમ અને સીઆર પાટીલ દ્વારા, અને હવે તેમને ગાંધીનગર પણ બોલાવવામાં આવ્યા છે। શું થઈ શકે? જો લગભગ એકાદ કલાક પછી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથે એમની મુલાકાત માટેનો સમય નક્કી થયો છે અને વડોદરાથી તેઓ ગાંધીનગર માટે રવાના થઈ ચૂક્યા છે। સાથે તેમના પ્રભારી સંગઠનના છે એ અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહે પણ એમની સાથે ત્યાં મુલાકાત કરી છે। મૂળ વિષય સંગઠનના સંદર્ભમાં જે તેમની નારાજગી છે એ સિવાય કોઈ પણ પ્રકારનો અન્ય વિષય ન હોવાના કારણે આ સંગઠનની નારાજગી છે એ દૂર કરવા માટે પાર્ટીએ પણ કમર કસી છે। જો કે જે રજૂઆતનો મુદ્દો છે અથવા તો જે રજૂઆત કરવાની પદ્ધતિ છે એ પાર્ટી ફોરમમાં યોગ્ય ન હોવાના કારણે કદાચ પાર્ટી પણ એમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરે તો નવાય નહીં, કારણ કે આ પહેલી વખત નથી। આ વખત આ પ્રકારે લગભગ 3 વખત કેતન ઇનામદાર છે તે આ પ્રકારે રાજીનામું આપવાની વાત કહી ચૂક્યા છે। 2020માં પણ કેતન ઇનામદારે બરોડા ડેરીનો મુદ્દાને ધ્યાનમાં રાખી એમણે રાજીનામું ધરી દીધું હતું। જો કે આ એક પ્રકારનું રાજકીય સ્ટન્ટ એટલા માટે ગણી શકાય કારણ કે ધારાસભ્ય હોવાના કારણે એમને એ ખબર છે કે રૂબરૂ જઈને રાજીનામું વિધાનસભા અધ્યક્ષને આપવાનું હોય છે અને તો જ એ રાજીનામું મંજૂર ગણાય છે। માત્ર મેલ કરવાથી કે ફેક્સ કરવાથી એ રાજીનામું મંજૂર નથી ગણાતું। છતાં પણ દર વર્ષે જ્યારે પણ આ પ્રકારની નારાજગી હોય ત્યારે કેતન ઇનામદાર માત્ર મેલ કરી અથવા તો આ પ્રકારે ફેક્સ કરી અને રાજીનામું આપે છે, જે રાજીનામું ક્યારેય મંજૂર નથી ગણાતું। એક પ્રકારે પોતાની વાત પાર્ટી ફોરમમાં રજૂ કરવી અને પાર્ટીને મનાવવા માટે પ્રેશર ટેકનિક કેતન ઇનામદાર છે તે વાપરી રહ્યા છે। પરંતુ આ વખતે સીઆર પાટીલના તેવર પણ ક્યાંક એમની સામે જેવા સાથે તેવા હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે। સીઆર પાટીલે પણ પોતાની વાત ક્લિયર કહી છે કે ભરતી મેળો અથવા તો કોને પાર્ટીમાં લેવા ન લેવા એ નિર્ણય ભારતીય જનતા પાર્ટી અને સંગઠન નક્કી કરશે। ધારાસભ્ય એ નક્કી નહીં કરે કે સંગઠને શું કરવું। એટલે સીધી વાત છે કે જે સંગઠને નિર્ણય કર્યો છે એ નિર્ણય પર સંગઠન અડીખમ પણ રહી શકે છે અને સાથે કેતન ઇનામદારને પણ સમજાવવામાં આવશે, કારણ કે કેતન ઇનામદાર સાવલીથી લગભગ એમની બીજી ટર્મ છે। એક વખત તેઓ અપક્ષ તરીકે પણ ચૂંટાઈને આવ્યા છે ને એક બાહુબલી છાપ પણ તેઓ ધરાવે છે, કારણ કે લોકો વચ્ચે સતત રહેવાના કારણે અપક્ષ પણ તેઓ ચૂંટાઈને આવ્યા હતા। જિલ્લા પંચાયતની સીટ પણ અપક્ષ ચૂંટાઈને આવેલા છે અને એટલા જ માટે જો અપક્ષ ઉભા રહે તો પણ એ ચૂંટાઈ આવે છે, એટલે ભાજપ પણ તેમને ક્યાંક સાચવી રહી છે અને આ ઘીના ઠામમાં ઘી આજે મોડી સાંજ સુધીમાં પડશે તે પ્રકારની પાર્ટી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। સીઆર પાટીલ સાથે અને મુખ્યમંત્રી સાથે એમની બેઠક લગભગ 1 થી 1.5 કલાક પછી ગાંધીનગર ખાતે જ સીઆર પાટીલના નિવાસસ્થાને યોજાશે અને ત્યાર પછી મુખ્યમંત્રીને પણ મળશે। એમની જે નારાજગી છે, સંગઠનલક્ષી મુદ્દાઓ છે, એ મુદ્દાઓને લઈ પણ પાર્ટી સમાધાન કરી શકે છે। જો કે તેમના જે તેવર છે આ વખતના પ્રમુખ અને ધારાસભ્ય બંનેના તેવર કંઈક અલગ દેખાઈ રહ્યા છે, પરંતુ રાજીનામું કોઈ પણ ભોગે એ મંજૂર કરવામાં નહીં આવે। બિલકુલ હિરેન, અહીંયા જો વડોદરાની વાત કરવામાં આવે, વડોદરાની અંદરથી કેતન ઇનામદારે રાજીનામું આપી દીધું છે। હિરેન, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ।